બોપલ વિસ્તારમાં 22 માળની બિલ્ડિંગ ઇસ્કોન પ્લેટિનમના એમ વિંગમાં આગ લાગતા એક મહિલાનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં ગઈકાલે રાત્રિના સમયે 10મા માળે શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ 22મા માળ સુધી પ્રસરી ગઈ હતી, જેને પગલે લોકોમાં દોડધામ મચી ગઈ હતી। ત્યારે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો। ધુમાડાને કારણે 20થી પણ વધુ લોકોને ગૂંગળામણ થતા 4 અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક મહિલાનું આજે સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ચાંદખેડામાં રહેતા વણઝારા સમાજના ગ્રુપમાં વણઝારા મહિલા સફાઈ કામ કરતી હોવાનો વિડીયો વાયરલ થતા તે મહિલા ક્યાંની છે તેના મેસેજમાં ચાંદખેડા વણઝારા વાસમાં રહેતા સોમાજીએ મહિલા મેમનગરની હોવાની કોમેન્ટ કરતા મેમનગર વણઝારા વાસ અને ચાંદખેડા વણઝારા વાસના 2 જૂથ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો, જે બાદ 13 નવેમ્બરના રોજ સમાજના લોકો સમાધાન માટે ભેગા થયા હતા। ત્યારે હુમલો કરતા સરદારજી વણઝારાનું મોત નીપજ્યું હતું, જે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હસમુખ વણઝારા, વિષ્ણુ વણઝારા સહિત તમામ 8 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે। દર્દીઓની સહાય માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગુજરાતની હોસ્પિટલો માટે કમાણીનું સાધન બની છે। ત્યારે કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 46.23 લાખ દર્દીઓએ સારવાર લીધી છે અને આ દર્દીઓની સારવાર પાછળ 9,000 કરોડની રકમની સહાય ચૂકવવામાં આવી છે, જેમાં આયુષ્યમાન યોજના હેઠળ યુરોલોજીમાં સૌથી વધુ 678 કરોડ અને કાર્ડિયોલોજી પાછળ 650 કરોડની સહાય ચૂકવવામાં આવી હોવાનું સામે આવ્યું છે।